ઓકે. પ્રેઝ ધ લોર્ડ વાલાઓ, દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. દેવ છે ને હૃદયની ઈચ્છા પૂરી કરનાર દેવ છે. જરા ઊંચો કર, બરોબર દેખાય. જરા યોર લો છે જરા. હા, there you go. જરા ઉપર. ઓકે, થેન્ક યુ. યહોવા દેવ આપણો છે ને હૃદયની ઈચ્છા પૂરી કરનાર દેવ છે. આપણે ઘણી વખત શબ્દોમાં ના માંગીએ અને હૃદયની જો ઈચ્છા રાખીએ તો દેવ આપણા હૃદયની ઈચ્છા જાણે છે અને એ ઈચ્છા પૂરી કરનાર દેવ છે. આંટીને કદાચ ખ્યાલ નહીં હોય, પણ ઘણા સમયથી મારા હૃદયમાં એવી ઈચ્છા હતી કે હું એક વખત આપણી આ મંગળવારની ગાર્ડન ઓફ પ્રેયરની અંદર વચન શેર કરું. અને પ્રભુને ધન્યવાદ હો કે પ્રભુએ આજે આ તક આપી છે, એટલે હું પ્રભુનો આભાર માનું છું અને સગળો મહિમા ગૌરવ પરમેશ્વર પિતાને આપું છું, કારણ કે હૃદયની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. એક સુંદર નાની બાબત જણાવવા માંગુ છું અને પછી હું વચનમાં લઈ જઈશ. અંકલ રવિ અંકલે પ્રાર્થના કરાવી, બહુ સુંદર પ્રાર્થના કરાવી, દરેક બાબતોને એમણે કવર કરી લીધી અને એમણે જે અંતમાં સતાવણી સામે પ્રાર્થના કરાવી, ખરેખર મને બહુ ગમી કે એમણે જે રીતના પ્રાર્થના કરાવી સતાવણીની સામેની. વાલાઓ, ઘણા બધાને ઘણી વખત છે ને સતાવણી માટે પ્રાર્થના કરવામાં બહુ ડિફિકલ્ટી થાય છે કે સતાવણી માટે આપણે કેવી રીતે પ્રાર્થના કરી શકીએ. આપણે એ લોકોને તમે એ લોકોને જે સતાવણી કરનારા છે એ લોકોને ઘણી વખત મેં સાંભળ્યું છે કે આમ કરજો કે તેમ કરજો કે એવું વાતો એવી રીતના પ્રાર્થના કરે છે ઘણી વખત. પણ પ્રભુનું જે વચન પ્રભુએ આપણને આપ્યું છે ને એ વચનમાં પ્રભુએ ચોખ્ખું લખીને બતાવ્યું છે આપણને કે આપણે સતાવણી માટેની પ્રાર્થના કેવી રીતે કરવી. જે લોકો સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે ને એ લોકો માટે વાલાઓ, જો તમારે પ્રાર્થના કરવી હોય અને કદાચ તમને શબ્દો ન મળતા હોય તો તમે પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય વાંચજો. એમાં પિતર અને યોહાન પર જે સતાવણી થઈ હતી ને એમને બંદીખાનામાં નાખવામાં આવ્યા હતા અને મંડળી એમના માટે જે પ્રાર્થના કરતી હતી તે એમાં લખવામાં આવ્યું છે. અને એની હું એક જ કલમ વાંચીશ, બે કલમ વાંચીશ અને પછી તમે સમય મળે વાંચજો તો તમને એનાથી પ્રભુ દોરવણી આપશે કે તમે સતાવણીમાંથી જે લોકો પસાર થઈ રહ્યા છે એમના માટે કેવી પ્રાર્થના કરી શકો. જો કે આ તો એક આખો મારો અલગ ટોપિક છે કે જે મેં પહેલા પણ શેર કર્યું છે દેશી પ્રેયર લાઈનમાં એમાં, કે આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ આ બાબત માટે. તો હું એક નાની બાબત આમાંથી વાંચીશ, પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને એની 29મી કલમ એવું કહે છે કે હવે હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. તે દરમિયાન તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને તારા પવિત્ર દીકરા ઈસુને નામે ચમત્કારો તથા અદ્ભુત કામો કરાવ. એટલે અહીંયા સતાવણી માટે જે પ્રાર્થના કરવાની છે પ્રભુ આપણને શીખવે છે. અને જ્યારે મંડળી પ્રાર્થના કરે છે ત્યારે શું થાય છે તમે આગળની કલમોમાં પણ વાંચી શકો છો. જો તમને વધારે જાણવાની ઈચ્છા હોય તો તમે પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય પહેલેથી છેલ્લે સુધી વાંચજો, એટલે તમને એમાં પ્રભુ દોરવણી આપશે કે સતાવણી માટે આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. સારું, આપણે આપણા આજના વચનમાં આવીએ અને આપણું જે વચન આપણે વાંચ્યું પુનઃનિયમનું પુસ્તક 30મો અધ્યાય એની 19 અને 20 કલમ, યોહાનની લખેલી સુવાર્તા 6થો અધ્યાય 68 અને 69 કલમ. હું લગભગ આંટીએ મને ગઈકાલે કે પરમ દિવસ આગલા દિવસે કીધું, રાઈટ આંટી? બુધવારે આંટીએ મને જણાવ્યું કે નિમ્મી યુ હેવ ટુ શેર, બ્રિંગ ધ વર્ડ ઓફ ગોડ. અને તમે નહીં માનો ત્યાંથી કન્ટિન્યુઅસ પ્રાર્થનામાં હતી કે પ્રભુ હું શું શેર કરું, મને કંઈક તમે એવું આપો કે જે હું શેર કરું ને જેના દ્વારા એક વ્યક્તિનામાં જે જીવનમાં ઉતરશે ને તો ખરેખર આ વચન હું માનીશ કે પ્રભુ એને તમે અર્થપૂર્ણ જીવનમાં બનાવ્યું છે. આપણે ઘણી વખત નથી જાણતા વાલાઓ કે આપણી સાક્ષી, આપણા શબ્દો, આપણું બોલવું, આપણું વચન શેર કરવું, આપણી પ્રાર્થના કરવી, આપણું ગીત ગાવું કઈ વ્યક્તિના જીવનમાં કઈ રીતે કાર્ય કરી શકે છે. સઘળી બાબતોને માટે પરમેશ્વરને મહિમા હો, કારણ કે પ્રભુ એની ઈચ્છા પ્રમાણે સગળું કરે છે અને એની ઈચ્છા પ્રમાણે કરવા માટે આપણે પસંદગી કરવાની હોય છે કે હું પ્રભુની ઈચ્છા પ્રમાણે કરીશ કે નહીં. અને મારું આજનું જે વચન મને પ્રભુએ આપ્યું તમારી સાથે શેર કરવાને, હું છે ને લગભગ 3 અલગ અલગ મેં સબ્જેક્ટ ચૂઝ કર્યા કે હું આ બોલું, બટ આ બપોરે જ પ્રભુએ મને વચન આપ્યું કે ના, આની ઉપર આજે શેર કરવાનું છે. અને આ પસંદગીનું વચન પ્રભુએ મને આપ્યું કે તમારે શું પસંદ કરવાનું છે એ બાબત ઉપર પ્રભુએ મને વચન આપ્યું ને હું અત્યારે તમારી આગળ શેર કરવા જઈ રહી છું. આપણે બધા બેઠા છે ને આપણે બધાએ પોતાનો સમય કાઢ્યો છે
આપણે મ્યુટ કરીને સાંભળીએ છીએ, આપણે વિડીયો ઓફ કરીને પણ આપણે સાંભળતા હોઈએ છીએ, કારણ કે ભલે આપણે કાર્ય આપણું કરતા હોય પરંતુ આપણું દિમાગ, આપણું હૃદય એ પ્રભુની તરફ છે, અને એટલા માટે આપણે મ્યુટ કરીને પણ સાંભળતા હોઈએ છીએ વાલાઓ. અને એ આપણી એક પસંદગી છે, આપણે એક ભાગ પસંદ કર્યો છે કે જે દેવને આપણે પસંદ કર્યા છે ને એના માર્ગમાં ચાલવાને માટે, એના વચનો શીખવાને માટે, એના વચનોને આપણા જીવનમાં ઉતારવાને માટે વાલાઓ આપણે અહીંયા એકઠા થયા છે. તો આપણે બેઠેલા એક પસંદગી કરી છે. હવે માણસને જયારે પસંદગી કરવાની આવે, હ્યુમન નેચરની અંદર જયારે આપણે કોઈ પસંદગી કરવાની આવે તો આપણે ઓલવેઝ માણસ કેવી પસંદગી કરે? કોઈકને એવું કહેવામાં આવે કે તું આ રસ્તે જઈશ તો અહીંયા કાંટા વાળો રસ્તો છે, અને આ બાજુના રસ્તે જઈશ ને તો તને ફૂલવાળો રસ્તો મળશે. બાઇબલનો પેલો સાંકળો કે હું પહોળો માર્ગની વાત નથી કરતી, પણ એક નોર્મલ વાત કરું છું કે એક રસ્તે એવું કહેવામાં કાંટા વાળો રસ્તો છે, એક રસ્તે એવું કહેવામાં ફૂલવાળો રસ્તો છે. તો માણસનો નેચર શું પસંદ કરે? ફૂલવાળા રસ્તે જ હું જઈશ, મને તો સારું મળશે, ત્યાં ખુશ મળશે, આનંદ મળશે, રાઈટ? એવી માણસનું હ્યુમન નેચર છે કે જયારે માણસને પસંદગી કરવાની આવે તે હંમેશા એવી બાબતની પસંદગી કરે કે જેમાં એને ઓલવેઝ એને પોતાને ફાયદો થતો હોય, એને પોતાને પસંદગી મળતી હોય, એને ખુશ થતું હોય, એનું હૃદય ખુશ થાય, એને પોતાને આનંદ મળતો હોય. અને એવી પસંદગીને જ્યારે આપણે પસંદ માણસ કરે છે ત્યારે ઘણી વખત એના કોન્સિક્વન્સીસ પણ માણસોને ભોગવવા પડતા હોય છે વાલાઓ. અને દેવે આપણને ફ્રી વિલ આપી છે, દેવે આપણને પસંદગી આપી છે પહેલેથી. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે, દેવ તો દેવ જ છે, તો દેવ કેમ એવું નહીં કરતો બધાને બસ સારા જ બનાવી દે અને એમના સ્વર્ગના રાજ્યને માટે લઈ લે? શા માટે એમણે નર્ક ઊભું કર્યું? શા માટે એમણે ડેવિલ ઉત્પન્ન કર્યો? શા માટે એમણે ખરાબ માણસોને પણ એ બદલતા નથી? પણ દેવે આપણને પસંદગી આપી છે, ફ્રી વિલ આપી છે કે આપણે આપણી ઈચ્છાથી એ બાબતને કરીએ. દેવ છે ને એક વખત આપી દે છે ને પછી પાછું નથી લેતા. દેવ તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે દેવે લ્યુસિફરને બનાવ્યો, એ સ્તુતિ આરાધના કરનારો પ્રમુખ વર્શિપર હતો, રાઈટ? એને આપ્યું દેવે, અને જ્યારે એને દેવની વિરુદ્ધ થયો તો દેવે એની પાસેથી પાછું ના લઈ લીધું. એટલે મેં તને દાન આપ્યું છે, મેં તને વર્શિપનું દાન આપ્યું, મને પાછું લઈ લઉં છું પાછું. ના, દેવ ક્યારેય એવું નથી કરતો. દેવ આપવામાં જ નંબર 1 છે, ઓલવેઝ આપે છે, એ કોઈ દિવસ પાછું લેશે નહીં વાલાઓ. અને એટલા માટે દેવે આપણને પણ ફ્રી વિલ આપી છે, આપણને પણ ચોઈસ આપી છે કે આપણે પસંદ કરીએ શું કરવાનું છે, આપણે આપણા જીવનમાં કઈ રીતે ચાલવાનું છે પસંદ કરીએ. આપણે જે વાંચ્યું એક નવા કરારનો સેક્શન વાંચ્યો અને એક જૂના કરારનો સેક્શન વાંચ્યો. જૂના કરારમાં જે આપણે વાંચ્યું પુણ્ય નિયમના પુસ્તકમાં, રાઈટ, એમાં જયારે ઇસ્રાયલ પ્રજાને કનાન દેશમાં લાવે છે તે વખતે કહે છે કે મેં તારી આગળ આ ચોઈસ મૂકી છે, જીવન અને મરણના નિયમો. દેવે નિયમો આપ્યા એમને અને કહ્યું કે આ નિયમો કઈ એટલા બધા અઘરા નથી કે તું ન પાડી શકે. હા, ડેફિનેટલી ટફ તો હતા, પણ એવા નતા કે ના જ પાડી શકાય. કેમ કે પ્રભુ ઈસુએ પોતે સાબિત કર્યું છે કે નિયમો પાડવા યોગ્ય અને પાડવા માટેના કાબેલિયત ધરાવતા હતા, પરંતુ હ્યુમન નેચરની લિમિટેશન હતી. અને એટલા માટે પ્રભુએ કૃપા પણ આપી કે જયારે માણસથી ભૂલ થતી હતી, માણસ પાપ કરતું હતું, તો એના માટે બલિદાન દ્વારા પ્રભુએ પાપમાંથી એમને માફી આપવાનો રસ્તો કાઢ્યો. એટલે કે દેવે એ રીતે એમની પસંદગી આપણા ઉપર જાહેર કરી છે કે એમને શું જોઈએ છે. જે આપણે વાંચ્યું પુનર્નિયમ 30 અંદર, એમાં એવું કહે છે કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે, માટે જીવન પસંદ કર. આપણને ચોખ્ખું કહે છે કે શું પસંદ કરવાનું છે? જીવન પસંદ કર, કે તું તથા તારા સંતાન જીવતા રહે. ફક્ત તારા માટે નહીં, મારા કે તમારા માટે નહીં, આપણા સંતાનોને માટે પણ, સંતાનોના સંતાનને માટે પણ દેવે આપ્યું છે. કારણ કે આપણે જોઈએ છે કે પ્રભુએ દાઉદને આશીર્વાદ આપ્યો, દાઉદ રાજાને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તારા સંતાનોને હું આશીર્વાદિત કરીશ. ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો, તારા સંતાનના સંતાન આશીર્વાદ થશે. જો કે ઇબ્રાહિમે એમની આંખો એક જ પુત્ર જોયો. ઇબ્રાહિમને એક દીકરો હતો ઈસાક, ઈસાકને પણ એસાવ અને યાકૂબ હતા, તો પણ એ લોકો એમને આત્મિક આંખોથી જોયું, દેવની ઈચ્છા જોઈ, કે દેવે ઈચ્છા જાહેર કરી છે કે હું તારા સંતાનોને દેશ જાતિઓનો વારસો આપીશ. એટલે કે એમણે દેવની એ ઈચ્છાને એમણે પોતાના જીવનમાં પસંદ કરી, એક્સેપ્ટ કરી. આ બાબતો આપણે અહીંયા જોઈએ છે ત્યારે એ કહે છે કે વચન
કે તું તથા તારા સંતાન જીવતા રહે. યહોવા તારા દેવ પર પ્રીતિ કરવાનું, તેની વાણી સાંભળવાનું ને તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. વાલાઓ, આપણે જૂના કરારની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓના જીવનો વિશે જોઈએ છે કે જેમના જીવનમાં દેવે પસંદગી આપી, અને એ જયારે પસંદગી આપી ત્યારે એ પસંદગીને તેઓ અલગ જ રીતે એની ચોઈસ કરે છે. ઘણા સારી બી કરે છે અને ઘણી વ્યક્તિઓ એનો ઉપયોગ અવળી રીતે કરે, ઉલટો કર્યો છે. તો એ જે પસંદગી છે, આપણે થોડા ઘણા રેફરન્સીસ જૂના કરારના જોઈશું અને ત્યારબાદ હું 2 રેફરન્સીસ નવા કરારમાંથી તમને બતાવીશ. વાલો, જૂના કરારમાં આપણે બહુ સારી રીતે જાણે છે. સૌથી પહેલી પસંદગી હવાની. હવાને દેવે જયારે આદમ અને હવાને ઉત્પન્ન કર્યા, એદનવાડીમાં રાખ્યા, રાઈટ, એમને સારું એદનવાડી ઉત્પન્ન કરી, એમને એદનવાડીમાં રાખ્યા અને ત્યાં આગળ તેમને સ્ટ્રિક્ટ કીધું કે તમારે જીવન મરણના વૃક્ષનું ફળ અને જ્ઞાનનું ફળ ખાવું નહીં. એ સિવાયના દરેક ફળ તમારે ખાવા. હવે જયારે સાપે હવાને ભૂલાવામાં નાખી, તે વખતે હવા પાસે ચોઈસ હતી, હવા પાસે પસંદગી હતી કે ત્યાં આગળ એને સ્પષ્ટ રીતે ના કહી શકતી હતી, પરંતુ એની ચોઈસ, એની આંખોની લાલચ, એને જે લાલચ આવી ને એને જે ફળ લોભામણું લાગ્યું, એના લીધે એને ફળ ખાધું અને એને એ પસંદગી એવી કરી કે એના દ્વારા એ લોકોને એદનવાડીમાંથી બહાર નીકળવું પડ્યું. આગળ આપણે જોઈએ તો કાઈન અને હાબેલ. વાલાઓ, ઉત્પત્તિ 4 અંદર એ લોકોના રેફરન્સ આપેલા છે. કાઈન અને હાબેલ દેવની પાસે અર્પણ લાવ્યા. કાઈન કંઈક અર્પણ લાવ્યો, ભૂમિની ઉપજમાંથી કંઈક અર્પણ લાવ્યો, જ્યારે હાબેલ સારા અને પ્રથમ જન્મેલા લાવ્યો. પોતાની પસંદગીથી. દેવે માંગ્યું નતું. ત્યાં આગળ આપણે વાંચીએ છીએ કે દેવે નતું કીધું તમે મને આપો, પણ એ લોકોએ પસંદગી કરી. બંને પસંદગી તો કરી, પણ હાબેલની જે પસંદગી હતી એમાં હૃદયનો પ્રેમ હતો. હાબેલે જે દેવની આગળ આપ્યું સૌથી બેસ્ટ આપ્યું એનું, જ્યારે કાઈન કંઈક લાવ્યો, એક ફરજ પૂરી કરી. વાલાઓ, આ જીવનો આપણને શીખવે છે. કાઈન, આપણે મોટા ભાગના વ્યક્તિઓના જીવનોમાં જોઈએ તો આપણે કાઈન જેવું જીવન જીવતા હોય છે, એક ફરજથી કરીએ છીએ. હા, હું ખ્રિસ્તી છું, મારે ખ્રિસ્તી જન્મ થયો છે ને, મારે બાઇબલ વાંચવાનું, સવાર ઉઠ્યું ને હું તો બાઇબલ વાંચ્યા વગર ખાવાનું ના ખાઉં, ચાય ના પીવું, નાસ્તો ના કરું, પણ એક બાઇબલની પ્રાર્થના 5 મિનિટ, મેક્સિમમ 10 મિનિટ, અને એનાથી ડન. પછી આખો દિવસ ના બાઇબલનું વચન, ના પ્રાર્થના, કશું જ નહીં, બસ પોતાની જિંદગી જીવવાની. એ એક પસંદગી હોય છે. વાલાઓ, આપણે આપણા જીવનમાં જોવાનું છે કે આપણી પસંદગી કઈ છે. આપણી પસંદગી હાબેલ જેવી હોવી જોઈએ કે મારા જીવનનું બેસ્ટ, મારા જીવનનું પહેલું, મારા જીવનની દરેક બાબતો, જો હું આ બાબતને મારા પર્સનલ જીવન સાથે સરખાવું તો હું મારા જીવનને સાક્ષી આપું. એક સમય હતો કે જ્યારે આપણી પાસે ફોન ઘણા બધા વર્ષોથી બધાના હાથમાં છે. લગભગ હું 2011-12 થી ફોન યુઝ કરતી થઈ છું રેગ્યુલર, મને ખ્યાલ છે ત્યાં સુધી. અગાઉના વર્ષોમાં વોટ્સઅપ ચાલુ થયું લગભગ 2016 થી. 2016ની આજુબાજુથી વોટ્સઅપ ચાલુ થયું. ફેસબુક, વોટ્સઅપ એ બધું ત્યારથી બહુ પોપ્યુલર થયું. એટલે પહેલા શું થતું હતું ખબર છે? સવારે ઉઠવા માટે સૌથી પહેલા અલાર્મ વાગતા હતા. પેલી ઘંટડીઓ આવતી હતી, યાદ હોય તો, આમ કરીને ઘંટડી ચાવી ભરવી પડે અને પછી સવારમાં ઘંટડી વાગે એટલે એટલા જોરથી ઘંટડી વાગે કે ઊંઘ ના ઉઠતી હોય તો ઉડી જાય, રાઈટ? ઘણા બધા તમે લોકોએ એ અનુભવ કર્યો હશે. એવી પહેલા ઘંટડી હતી, પણ જ્યારથી મોબાઈલ આવ્યો એટલે પછી એ ઘંટડીઓ રિપ્લેસ થઈ ગઈ. હવે મોબાઈલ શું કર્યું? સવારના પરમાં ઉઠતાની સાથે મોબાઈલનું અલાર્મ વાગે. જેવું મોબાઈલનું અલાર્મ વાગે ને એટલે પહેલો હાથમાં શું આવી જાય? ફોન આવી જાય. ફોન આવી જાય એટલે ફોન આવ્યો, અલાર્મ ઓફ, વોટ્સઅપ ઓન, ફેસબુક ઓન, ઇન્સ્ટાગ્રામ ઓન. ઉઠતાની સાથે પહેલા મેસેજ જોવાનો, કોઈનો મેસેજ આવ્યો છે, કોઈનો ફોન આવ્યો છે, કોઈનો આવ્યો છે. ઉઠીને પહેલા ઈશ્વરનું નામ લેવાનું. એ પ્રાયોરિટી ઈશ્વરને જોઈએ છે. આઈ કમ્પ્લીટલી ચેન્જ માય રૂટીન નાઉ. એ પહેલા મારું રૂટીન એવું થઈ ગયું હતું એક સમયે કે જયારે ઉઠતાની સાથે મોબાઈલનો અલાર્મ વાગે ને એટલે મોબાઈલ હાથમાં, મોબાઈલમાંથી પહેલું તો વોટ્સઅપ જોવાનું. ઇન્ડિયાથી કોઈનો મેસેજ આવે છે, કોઈના કશા સમાચાર છે, કે પછી ફેસબુક પર કશું છે? નો. બટ વેન ગોડ ટોક ટુ મી, પ્રભુએ જયારે મને વાત કરી, સૌથી પહેલું અલાર્મમાં કયું એ છે બી નહીં, અલાર્મ સીધું ઓફ કરી પહેલી પ્રાર્થના, પહેલું ઈશ્વરનું નામ લેવાનું, પહેલો પ્રભુને મહિમા આપવાનો, પહેલો પ્રભુને આભાર માનવાનો કે પ્રભુ તમે આ દિવસ મને આપ્યો છે, તમારો આભાર. પવિત્ર આત્મા દેવ, આ દિવસને તમે તમારામાં વાપરજો.
તમારી ઈચ્છા પરિપૂર્ણ કરજો, મારા હકમાં અને મારા કુટુંબના હકમાં પ્રભુ. અને પ્રભુ તમારો ખૂબ જ આભાર કે આ દિવસ તમે મને આપ્યો છે. આ મારી રેગ્યુલરની આ પહેલી પ્રાર્થના થઈ છે. પહેલું પ્રભુ દેવનું નામ લેવાનું, દેવનું નામ લઈને જ પછી મારે બેડની નીચે ઉતરવાનું. ફોન તો લગભગ આઈ ડોન્ટ નો, લગભગ 2-4 કલાકે હું જોતી હોઈશ, પણ એ જે પ્રાયોરિટી આપણી ચેન્જ થઈ ગઈ છે ને જીવનની, એને વાલાઓ પાછા લાવવાની જરૂર છે. આપણી પસંદગી આપણો દેવ હોવો જોઈએ, એને પ્રથમ સ્થાન જોઈએ છે આપણા જીવનમાં, આ બધી બાબતોને નહીં. જો કદાચ આજે તમારી લાઈફમાં આ બાબત છે, સવારે ઉઠતાની સાથે સૌથી પહેલો ફોન, સૌથી પહેલા મેસેજીસ જોવા, સૌથી પહેલા ફેસબુક, આઈ ડોન્ટ નો, જો કે હું માનું છું ત્યાં સુધી અહીંયા ઘણા બધા મોટી ઉંમરના છે, એટલે તમે કદાચ ફેસબુક ઇન્સ્ટાગ્રામ નહીં જોતા હોય, બટ જુવાનોને આ ટેવ છે, ઉઠતાની સાથે બેડમાં સુતા ફોન, ડાયરેક્ટ વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને મેસેજ ને બધું. વાલાઓ, આ બધી બાબતો જીવનોમાં ચેન્જ કરવાની ખૂબ જ જરૂર છે. ફોને આપણાને જીવનમાં પ્રભુથી બહુ દૂર કરી દીધા છે. નો ડાઉટ એ આપણને આ રીતે સંગતોમાં એકબીજા સાથે જોડે છે, પ્રાર્થનામાં આપણે જોડાઈએ છીએ, પણ ખરેખર ફિઝિકલ આપણું પ્રભુનું વચન જે આપણે વાંચવું જોઈએ ને, એમાં આપણે ઘણી વખત મન પડી જાય છે. એટલા માટે પ્રથમ સ્થાન આપણા જીવનમાં બાઇબલને અને પ્રભુને હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણે હતા કાઈન અને હાબેલ ઉપર. જ્યાં હાબેલે દેવને સારું અને દેવને ગમે એવું અર્પણ કર્યું અને એ દેવને પસંદ આવ્યું. અને સાથે સાથે તમે આગળ જોશો તો ઇબ્રાહિમના જીવન વિશે, ઇબ્રાહિમના જીવનમાં દેવે એને આશીર્વાદ આપ્યો કે તને સંતાનોનો પિતા બનાવીશ, દેશ જાતિઓનો પિતા બનાવીશ, અને એની પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો. પરંતુ એક સમય સારાની ઈચ્છાને આધીન થઈને એમણે હાગાર તરફ પોતાનું સમર્પણ કર્યું. હાગારની પાસે ગયા અને એમના દ્વારા એક અલગ દેશ જાતિ ઉત્પન્ન થઈ અને ઇસ્માઇલનો જન્મ થયો. તો એક બહુ સુંદર બાબત બતાવવા વાળો, કદાચ આપણે જાણીએ છીએ કે ઇસ્માઇલને પણ દેવે આશીર્વાદ આપ્યો છે, હું તારાથી એક અલગ દેશ જાતિ ઉત્પન્ન કરીશ. આપણે એમાં ડીપમાં નથી જવું, બટ એને આશીર્વાદ આપ્યો હતો દેવે. અને તમને એક બહુ સુંદર બાબત બતાવું. હાગાર જ્યારે આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 16મો અધ્યાય અને 13મી કલમ, 12 અને 13. ઉત્પત્તિનું પુસ્તક 16મો અધ્યાય, જો કોઈને વાંચવું હોય તો વાંચી શકો છો, નહીં તો હું વાંચીશ. ઓકે, ત્યાં પ્રમાણે કહે છે, ઉત્પત્તિનું પુસ્તક 16મો અધ્યાય 11મી કલમથી વાંચું છું. અને યહોવાના દૂતે તેને કહ્યું કે જો તું ગર્ભવતી છે ને તું દીકરો જણશે અને તેનું નામ ઇસ્માઇલ, દેવ સાંભળે છે, પાડશે, કેમ કે યહોવાએ તારું દુઃખ જોયું છે અને તે માણસો મધ્ય રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઉલટો ને હરેકનો હાથ તેને ઉલટો થશે અને પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે. અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો તેનું નામ તેણે એલ રોઈ એવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે જે મને દેખે છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડીશું. વાલાઓ, તમે જોશો આ બાઇબલની અંદર પ્રથમ માણસ દ્વારા દેવનું કોઈક નામ સંબોધન કરવામાં આવ્યું હોય તો આ હાગાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલે એક અલગ અલગ, દરેકની અલગ અલગ એ છે કે ચોઇસીસ છે કે એ લોકો કેવી રીતે પ્રભુને સમર્પિત થાય છે. અને આ રીતે અહીંયા આગળ તમે જોશો તો ઇબ્રાહિમના જીવનમાં ઇસ્માઇલ અને ઈસાકની ચોઈસ હતી અને દેવે ઈસાકને પસંદ કર્યો છે અને એના દ્વારા એને પોતાની દેશ જાતિને આગળ વધારી છે. તમે આગળ જોશો વાલાઓ, આપણી પાસે ઘણા બધા રેફરન્સીસ છે, પણ હું ટૂંકમાં ત્રણ રેફરન્સીસ જૂના કરારના લઈશ અને પછી આપણે નવા કરારમાં જઈશું, કારણ કે આપણે ઓલરેડી સમય ઘણો થયો છે. પછી આપણે આગળ જોઈએ તો યાકૂબ અને એસાવ. એમાં એસાવ મોટો હોય છે, પણ એસાવ પસંદગી શું કરી? ખાવાનું. મને ભૂખ લાગી છે, મને ખાવાનો અબજેસ્ટ, પણ મારે શું કરવાનું? એસાવ એની પસંદગી ખોરાક પર ઉતારી અને દેવનો જે આશીર્વાદ જ્યેષ્ઠપણા માટે હતો, પ્રથમ પુત્ર તરીકેનો જે આશીર્વાદ હતો એને ધ્યાનમાં ન લીધો અને એ આશીર્વાદ પછી યાકૂબને મળ્યો અને એના દ્વારા યાકૂબ આશીર્વાદિત થયો. અને એ યાકૂબ જયારે એના મામાને ત્યાં જાય છે ત્યારે એની પસંદગી કોણ હોય છે? રાહેલ. રાઈટ? આપણે જૂના કરારમાં જોઈએ છે યાકૂબને કોણ પસંદ હોય છે? રાહેલ પસંદ હોય છે. અને એના માટે 7 વર્ષ એના મામાની સેવા કરે છે, છતાં પણ એને એની સાથે પરણાવવામાં આવતો નથી અને પછી એ લેયા જોડે એને પરણાવવામાં આવે છે. અને વચન કે છે 39 ની અંદર, ઉત્પત્તિ 39, ઇફ આઈ એમ નોટ રોંગ, હા, ઉત્પત્તિ 29:31 કે દેવે જોયું છે કે લેયા ના પસંદ છે, એટલે કે રાહેલ પસંદ છે અને એટલા માટે દેવે
રાહેલનું ગર્ભસ્થાન બંધ રાખ્યું અને લેયાનું ગર્ભસ્થાન ઉગાડ્યું. અને લેયાને તમે જુઓ, અડધ કુળ લેયાના તરફથી જન્મ્યું છે. લેયાના તમે જો પુત્રોને ગણશો તો 6 પુત્રો એના છે અને એક દીકરી છે. વાલાઓ, જ્યારે પસંદગી દેવની હોય છે ને ત્યારે દેવ એના આશીર્વાદ આપે છે, અને જ્યારે સમર્પણ દેવને કરવામાં આવે છે ત્યારે દેવ એને જીવન એના આશીષથી ભરપૂર કરે છે. પાછલા દિવસોમાં પછી જ્યારે યાકૂબનો મરણનો સમય થાય છે ને, તો યાકૂબ એવું કહે છે કે મને લેયાની પાસે જઈને દાટજો, કે જેને મારા પૂર્વજોની સાથે દાટવામાં આવી છે, રાહેલ સાથે નહીં, કારણ કે રાહેલને તો રસ્તામાં દાટવી પડી હતી. હું એ પર્સનલ એની બાબત નથી કહેવા માંગતી, પણ એક દેવની એક ચોઈસ હતી. રાહેલ હું એવું નથી કહેતી કે ખરાબ હતી, બટ દેવની ચોઈસમાં એવું હતું કે લેયા જેનો યાકૂબે અનાદર કર્યો, અનાદર તો ના કહેવાય, બટ એને પસંદ નથી કરી, પરંતુ દેવે એને એના માટે પસંદ કરી હતી, અને એ રીતે દેવે એને આશીષ આપી. તમે આગળ જોશો એ લોકોના કુળ દ્વારા યહૂદાના કુળનો જન્મ થાય. એક પ્રશ્ન કરું બધાને, યાકૂબના સંતાન કેટલા? 12. હવે એમાંથી આપણે જો જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કયા કુળમાં થાય છે? યહૂદાના કુળમાં. યહૂદાનો જન્મનો નંબર, કયા નંબર પર યહૂદાનો જન્મ હતો? લાઈક બોર્ન. લેયાનો દીકરો, પણ કયા નંબર પર જન્મ્યો તે? ચોથો નંબર. ચોથા નંબર પર એનો જન્મ થયો. સૌથી મોટું કોણ? સૌથી મોટું રૂબેન. રૂબેન પછી શિમ્યોન, શિમ્યોન પછી લેવી, અને લેવી પછી યહૂદા. રાઈટ? ચોથો નંબર યહૂદાનો. હું તો મારું પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું. હું જયારે બાઇબલ વાંચું ને તો મને આવા પ્રશ્નો બહુ થાય કે પ્રભુ, રૂબેન ફર્સ્ટ હતો તો તમે કેમ એના કુળમાંથી ના આવ્યા? ચલો રૂબેન માની લો, હું તમને સમજાવીશ કે કેમ ના આવ્યા. તો પછી એના પછી આવ્યો શિમ્યોન અને લેવી, તો તમે એ બેના કુળમાંથી કેમ ના આવ્યા? તમે છેક યહૂદા સુધી કેમ પહોંચી ગયા? ચોથા નંબરના સંતાન ઉપર કેમ ગયા? રાઈટ? હું જયારે બાઇબલ વાંચું તો આ રીતે હું મારા મનમાં હું પ્રશ્ન કરું કે પ્રભુ આવું કેમ બન્યું? અને ઘણી વખત જયારે હું આનું વાંચતી હોઉં છું ત્યારે પ્રભુ કરીને આપવામાં આવ્યું. હા, પ્રભુ ઘણું આવી રીતે શીખવાડે છે કે શા માટે આવું બન્યું. જો તમે વાંચશો તો યહૂદાની પસંદગી રૂબેન અને સિમિયોનની ઉપર કરવામાં છે, કારણ રૂબેને વ્યભિચારનું પાપ કર્યું હતું. રાઈટ? રૂબેન એના પિતાની પત્ની લેયાની જે દાસી હતી, જિલ્પા, બિલ્લા, રાઈટ? બિલા કે ઉત્પત્તિ 29:30 ની આજુબાજુ છે એનું. એક જ મિનિટ. રૂબેન તો લેયાનો દીકરો છે. રાઈટ, રૂબેન લેયાનો દીકરો, બટ રૂબેનને શા માટે દેવે જેસપણાના આશીર્વાદ ના આપ્યો? શા માટે યહૂદાના કુળમાંથી દેવ બાપ આવ્યા? જે યાકૂબની પત્ની હતી બિલ્લા, એની સાથે બિલ્લા, રાઈટ. યાકૂબની પત્ની બિલાની સાથે એને વ્યભિચાર કર્યો, અને એટલા માટે એને એ આશીર્વાદ ન મળ્યો વાલાઓ. અને સાથે હવે પ્રશ્ન એવો થાય કે તો પછી શિમ્યોન અને લેવીનો શું વાંક હતો? શિમ્યોન અને લેવી પર પસંદગી ઉતારવી જોઈએ. જો રૂબેને પાપ કર્યું તો શિમ્યોન અને લેવીનો શું વાંક હતો? શિમ્યોન ને લેવીએ પણ જે પેલા લોકોને અંધારામાં રાખીને મારી નાખ્યા હતા, અને ખરેખર શકેમના લોકોને, અને એના લીધે થઈને એની યાકૂબની આબરૂ જાય એવો સવાલ હતો એમ. એટલે રાઈટ, આપણે જોઈએ તો ઉત્પત્તિ 49 ની અંદર તમને આ વાંચવા મળશે કે યાકૂબ જયારે એના દીકરાઓને આશીર્વાદ દે છે ત્યારે એમને કહે છે કે શા માટે, શું થવું જોઈએ અને શા માટે. જો તમે જોશો તો યાકૂબ 49 ની 3 4 કલમ ક્વિકલી વાંચું છું. રૂબેન વિશે લખ્યું છે કે રૂબેન, તું મારું જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષોત્તમનું પ્રથમ ફળ, મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહીં, કેમ કે તું તારા બાપની પથારી પર ગયો ને તેને ભ્રષ્ટ કરી મારા બિછાના પર તે ચડ્યો. એટલે આ એના વ્યભિચારનું પાપ હતું. પછી આગળ જોઈએ તો શિમ્યોન તથા લેવી ભાઈઓ છે. એ બંને ભાઈઓ સગા ભાઈઓ, અને તેઓની તલવારો બળાત્કારના હથિયાર છે. મારા જીવ તેઓની સભામાં ન જા, મારા ગૌરવ તેઓની મંડળીમાં સામેલ ન થા.
કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું ને ઉન્મત્તાથી બળદની નસ કાપી નાખી, તેને લંગડો કર્યો. તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે વિકરાળ હતો, અને તેઓનો રોષ શાપિત થાઓ, કેમ કે તે ક્રૂર હતો. એટલે આ રીતે આપણે જોઈએ છે કે એ લોકોએ આ પાપ કર્યા, એટલા માટે એ લોકો દેવની એ પસંદગીમાં ના આવી શક્યા, અને એટલા માટે યહૂદા ઉપર દેવની પસંદગી ઉતરી. તો પછી આગળ મને એવો પ્રશ્ન થાય, દેવ તમે યહૂદા પર પસંદગી ઉતરી, પણ યહૂદાએ તો તામાર સાથે કેવું કર્યું હતું? તામાર વિશે તમે જાણો છો, રાઈટ? તામાર સાથે આવું કર્યું, પછી યુસુફને ખાડામાં નાખી દીધો, એ પણ કર્યું, એમાં યહૂદા હતો એ વખતે. તો એમાં પણ પ્રભુએ સમજ આપી કે એણે તામાર સાથે પાપ કર્યું, પણ એને રિપેન્ટ કર્યું. જયારે તામાર કહે છે ને કે આ છોડોના મુદ્રા કોના છે તમે જુઓ, અને એ જયારે આપે છે તો કહે છે કે મારા કરતા એ વધારે ન્યાયી છે. એટલે કે એક્સેપ્ટ કરે છે કે મારાથી ભૂલ થઈ છે, Yeah. અને કબૂલી એ લીધું. રીતે કબૂલ કરે છે, કબૂલાત કરે છે યહૂદા. અને એટલા માટે દેવને યહૂદા ઉપર, આ બધું પ્રભુની યોજના તો હતી, પણ એક મનુષ્ય બુદ્ધિથી જો આપણે સમજવું હોય ને તો આ વચન આપણને સમજવાની શક્તિ આપે છે. અને એ રીતે આપણે દેવની પસંદગી જાણી શકીએ છીએ કે દેવની પસંદગી શું છે. બીજા ઘણા બધા રેફરન્સીસ છે, પણ બહુ ટાઈમ થઈ જશે એટલે હું નહીં લઉં. હું સીધી નવા કરારમાં જતી રહીશ. વહાલાઓ, નવા કરારની અંદર જે આપણે વચન વાંચ્યું યોહાન 6:68 અને 69 એમાં પિતર શું કે, પિતર કહે છે કે 68 અને 69 છઠ્ઠા અધ્યાયનું એવું કહે છે કે સિમોન પિતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર તે તું જ છે. એટલે કે નવા કરારની અંદર પ્રભુ ઈસુ મારી અને તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ. દરેક બાબતમાં પ્રભુ ઈસુ આપણી પસંદગી હોવી જોઈએ, અને એના સિવાય ક્યાંય આપણે જવાની જરૂર નથી. આપણી પસંદગી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારી ને તમારી પસંદગી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, સ્તુતિ આરાધના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રાર્થના કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. દરેક જગ્યાએ આપણી પ્રથમ પસંદગી શું હોવી જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાલાઓ. અને જયારે એ રીતે આપણે આપણી પસંદગીમાં દેવને પ્રથમ રાખીએ છીએ ત્યારે દેવ આપણી સહાય કરે છે. આપણે જાણીએ છીએ લુક 10 અંદર મરિયમ વિશે જાણીએ છીએ. મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. પસંદગીની વાત આવે ને તો મરિયમની વાત તો યાદ આવ્યા વગર રહે જ નહીં. માર્થા અને મરિયમ બહેનો, રાઈટ? અને માર્થા કામના માટે બૂમો પાડે છે, કે બૂમો નથી પાડતી, એ તો પ્રભુને જઈને ફરિયાદ કરે છે. માર્થાનું એક સારું કેરેક્ટર મને બહુ ગમે છે કે માર્થા છે ને બીજા કોઈને જઈને નહીં કહેતી, એની બેનપણ જો ને લી, જો પેલી જઈને દઈ ગઈ તો અહીંયા આગળ. આપણે હોય શું કહે, જો એને આવું જો 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 કેવી ઈસુ બાપ જો જઈને ઈસુ પગ આગળ જઈને દઈ ગઈ. આપણે હોઈએ તેવું કહીએ, હે ને? ઘરમાં બીજી બેન હોય એને બોલાય કે જો છે ને જો હું કામ કરું છું ને એ તઈ જઈને દઈ ગઈ. આપણે એવું કરીએ ને. પણ મરિયમ શું કરે છે, માર્થા શું કરે છે? માર્થાનો સારો ગુણ કહું તમને. માર્થા ઈસુ બાપને જઈને કહે છે. આપણે આપણા દિલની જે બાબત હોય ને જે ઈસુ બાપને કહીએ. અને એ રીતે જે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે એને પ્રભુ એપ્રિશિએટ કરે છે. એને માર્થાને બી પ્રભુ પ્રેમ કરે છે અને મરિયમને પણ પ્રેમ કરે છે, પરંતુ મરિયમને પ્રભુ એપ્રિશિએટ કરે છે કે એને સારો ભાગ પસંદ કર્યો છે, કારણ કે એને પ્રભુ ઈસુને પસંદ કર્યા છે, પ્રભુ ઈસુની પાસે બેસવાનું પસંદ કર્યું છે. અને જે જૂના કરારમાં દેવે આપણાને કીધું પુનઃનિયમની અંદર કે દેવ પર પ્રીતિ રાખવાનું, મરિયમ પ્રભુ ઈસુ પર પ્રીતિ કરે છે. દેવની વાણી સાંભળવાનું, મરિયમ ત્યાં આગળ બેસીને એમની વાણી સાંભળતી હોય છે. પ્રભુ ઈસુ જે બોલતા હોય છે ને એ સાંભળે છે, રાઈટ? અને દેવને વળગી રહેવાનું, એટલે કે પ્રભુ જે જગ્યાએ જવા, જે બી એમની એક એક બાબતોને વળગી રહે છે, પ્રભુ જે કહે છે અને એમની પાછળ પાછળ જાય છે. આપણે વચન દ્વારા આપણે પ્રભુને વળગી રહેવાની જરૂર છે વાલાઓ. આપણા જીવનમાં આપણને જે સારી પસંદગી દેવે આપી છે, આપણે તો ખરેખર બહુ આશીર્વાદિત છીએ, પણ આપણે શું કરીએ છીએ ખબર છે? આપણી જે પસંદગી કરવાની આવે, હું તો ક્રિશ્ચિયન છું, હું બી ઘણી વખત એવું કરી બેસતી હોઉં છું, હું ક્રિશ્ચિયન છું, મને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. એટલે પછી જયારે અમુક વખત પ્રાર્થના કરવાની થાય ને તો એવું થાય કે અત્યારે પ્રાર્થના કરવાના બદલે હું લાઈને એક જ મેસેજ સાંભળી લઉં. એટલે પછી આપણે શું કરીએ, યુટ્યુબ ચાલુ કરી સુરજ પ્રેમાનીનો મેસેજ સાંભળીએ, કે ડિમ્પલભાઈનો સાંભળીએ, કે પછી ડીજીએસ દિનાંકરનો કોઈક મેસેજ સાંભળીએ. એવું કરીએ છીએ ને આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ. પણ પ્રભુ શું કહે છે ખબર છે? એની સાથે પર્સનલ ટાઈમ, વન ઓન વન ટાઈમ કાઢવાનો ખૂબ જ જરૂરી છે વાલાઓ. આપણે ગમે એ ખોટી બાબત નથી, જવું જોઈએ ને કરવું જોઈએ. આપણે મેસેજીસ સાંભળવા જોઈએ, સ્તુતિ આરાધના સાંભળવી જોઈએ, આપણે મિટિંગોને પ્રેયર લાઈનો પર સંગતોમાં જવું જોઈએ. પણ
1-on-1 ટાઈમ આપણો પ્રભુ પાસે હોવો ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ ઇટ્સ નથિંગ. બધું ગમે તેટલું હું કોઈને આન્સર ના આપશો, મને પ્લીઝ કોઈ આન્સર ના આપશો, પણ હું તમને એક પ્રશ્ન પૂછું. ગયા મંગળવારે કોણ આવ્યું હતું આપણી વચ્ચે મેસેજ આપવા માટે? મિનેશભાઈ આવ્યા હતા. કેટલી વ્યક્તિઓને, કોઈ ના આપશો આન્સર પ્લીઝ, હું કોઈ પૂછતી નહીં, તમારા પોતાના હૃદયમાં પૂછો. કેટલી વ્યક્તિઓને યાદ છે કે મિનેશભાઈએ કયા સબ્જેક્ટ ઉપર, કઈ વ્યક્તિ ઉપર મેસેજ આપ્યો હતો, કયા પોઈન્ટ્સ એમણે કીધા હતા? શું તમને યાદ છે? પ્રેઝ ધ લોર્ડ. જો ખરેખર યાદ હોય તો એ હૃદયની આપણી મેસેજ સાંભળવાની બાબત છે કે ખરેખર મેસેજ આપણા હૃદયમાં ઉતરી ગયો. નહીં તો પછી એ પેલા ઝાડની કોરે વાવેલા બીના જેવું થયું. મેસેજ સાંભળ્યો, બહુ સરસ મેસેજ, આજે તમે બહુ સરસ મેસેજ આપ્યો. હું કોઈને પોઈન્ટ આઉટ નહીં કરતી, બટ આપણે બહુ સરસ મેસેજ આપ્યો, બહુ પ્રેક્ટિકલ મેસેજ આપ્યો, મારા જીવનમાં ઉતરી ગયો, મને બહુ ગમ્યો અને ઓલ ધોઝ થિંગ. બટ જો એ જ મેસેજ મને 2 દિવસ પછી પણ જો મને એની એક લાઈન યાદ ના હોય, થિંક અબાઉટ ઇટ. ખરી વાત છે. કઈ પસંદગી છે આપણી? કઈ પસંદગી છે આપણી? મને યાદ છે એટલે હું કઉ છું, ઓકે. બટ ઘણી વખત એવું થતું હોય છે, હું બી ભૂલી જાઉં છું. 1, 2, 3, 4 વીક થાય પછી ધીરે ધીરે કદાચ એ બી માઇન્ડમાંથી આઉટ થઈ જશે, પણ આપણે એને ચાવતા રહીએ, વાગોળતા રહીએ, અને એ રીતે આપણે એ મેસેજ આપણા જીવનમાં કામ કરે ત્યારે એ મેસેજનો મતલબ છે. નહીં તો પછી એ મેસેજો ગમે તેટલા સાંભળે, એ જીવનમાં કામ નહીં કરે. અને એટલા માટે થઈને આપણે પર્સનલ આપણો બાઇબલનો ટાઈમ હોવો જોઈએ કે આ મેસેજ ભૂલાઈ જશે, પણ જયારે આપણે પર્સનલ બાઇબલમાં વાંચીશું, ચિત્રાળા કરીશું, ચિત્રાળા એટલે અંદર અંડરલાઈન કરવાની, રેફરન્સીસ લખવાના ને એવું બધું, એટલે એ બધા ચિત્રાળા અંદર કરીશું બાઇબલમાં, તો એ આપણાને યાદ રહેશે શું છે. નહીં તો યાદ નહીં રહે. અને એટલા માટે વાલાઓ, આપણે આપણી પસંદગી એવી કરવાની છે કે આપણે પ્રભુના વચનમાં અને પ્રભુના નજીક વધારે જઈએ. આપણી પસંદગી એવી નહીં કરવાની. હું ના નથી પાડતી એ બાબતે, મહેરબાની કરીને એવું ઉલટું ન લેતા કે હું ના પાડું છું, એવું નથી કરવાનું. આપણે કરવાની છે. આપણે આપણા ડે ટુ ડે જીવનમાં મેક્સિમમ પ્રભુની નજીક રહેવા માટે, સંગતિ કરવા માટે, ઉત્તેજન પામવા માટે આપણે પ્રાર્થના સંગતોમાં જવાની જરૂર છે, આપણે પ્રેયર લાઈન જોઈન કરવાની જરૂર છે, આપણે યુટ્યુબ પર કે કોઈ પણ સોર્સમાંથી પ્રભુના મેસેજો સાંભળવાની જરૂર છે. પણ એનાથી વિશેષ કરીને આપણા જીવનમાં આપણે પર્સનલ પ્રાર્થના કરવાની, પર્સનલ બાઇબલ વાંચન કરવાનું, પર્સનલ સ્તુતિના આરાધના કરવાની. હું છે ને, હું એવું મોટું મના નહીં કહેતી, મારી પોતાની વાત કરું છું. હું ઘણી વખત છે ને, ઘણી વખત નહીં, ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ વીકના ટાઈમમાં હું મોટેથી રેડિયો ચાલુ, નોટ રેડિયો, યુટ્યુબ પર પેલા સાઉન્ડ બાર ઉપર સાઉન્ડ ચાલુ કરી દઉં. આઈ લિટરલી ડાન્સ. આઈ જસ્ટ ગોન કે પ્રભુ જોડે જયારે સ્તુતિ આરાધના અને ગીતો ચાલતા હોય ને, આઈ લિટરલી સ્ટાર્ટ જમ્પિંગ એન્ડ ડાન્સિંગ અરાઉન્ડ. ઘણા લોકો ફક્ત ચર્ચની અંદર જ કરે જ્યારે 4 માણસ જોતા હોય. આઈ ડોન્ટ નો એ પ્રભુ જુએ છે કે સાચું શું છે ને ખોટું શું છે. બટ જો તમે એકલામાં પ્રભુના ગીતો પર ડાન્સ ના કરી શકતા હોય ને, તો પછી તમારી સ્તુતિ આરાધનાને 2 વખત તમે ચેક કરી જોજો કે ખરેખર હૃદયથી થાય છે કે પછી એ પસંદગીની બાબત શું છે જીવનમાં. વાલાઓ, આપણે સ્તુતિ આરાધના બહાર કોઈને દેખાડવા માટે નહીં, પ્રભુને દેખાડવા માટે કરવાની છે. જ્યારે આપણે સ્તુતિના ગીતો પણ ગાઈએ, એ ગીતો પણ પ્રભુને પસંદ પડે એવા જોઈએ. હું અહીંયા સંગતિમાં ગીત ગઈશ, આ લોકોને ગમશે કે નહીં ગમે, એમને નહીં, પ્રભુને ગમશે કે નહીં ગમે. વી હેવ ટુ થિંક અબાઉટ ધેટ કે પ્રભુને શું ગમશે, અને એ આપણી પસંદગી હોવી જોઈએ. વાલાઓ, આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણી પ્રાર્થના પણ 4 માણસને ગમે એવી નહીં, પણ પ્રભુને ગમે એવી હોવી જોઈએ. અને વાલાઓ, એ આપણા જીવનની પસંદગી હોવી જોઈએ. વાલાઓ, અને આ રીતે આપણે આપણા જીવનની પસંદગી જ્યારે પ્રભુમાં રાખીશું, પ્રભુને પ્રથમ સ્થાન આપીશું વાલાઓ, તો જીવનની દરેક બાબતોને પ્રભુ એના સમયે એની જાતે જ આપણને આપી દેશે, અને આપણે કશું માંગવાની પણ જરૂર નહીં પડે. અને એક સાક્ષી કહીને હું અહીંયા ક્લોઝ કરીશ. સમય ઘણો થઈ ગયો છે એટલે મેં ઘણું બધું સ્કીપ કરી દીધું છે. હવે હું એક છેલ્લી સાક્ષી કહી અને પછી હું ક્લોઝ કરીશ. લગભગ 1904 અને 5 અરાઉન્ડ 150 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વેલ્સની અંદર સૌથી મોટું રિવાઇવલ આવ્યું હતું. તમે બધાએ સાંભળ્યું હશે વેલ્સના રિવાઇવલ વિશે, કે ત્યાં આગળ બહુ મોટા પ્રમાણમાં કાર્ય થયા હતા. હું વેલ્સ વિશે નથી કહેવા માંગતી, પણ એના પરિણામે ઇન્ડિયામાં પણ ઘણા બધા મિશનરી લોકો આવ્યા હતા.
કે જે લોકો સુવાર્તા પ્રચાર અને દેવનું પ્રભુનું નામ લઈને ઇન્ડિયાની અંદર પણ આવ્યા હતા. અને એ સમયે આસામની અંદર એક મિશનરીઓનું જૂથ ત્યાં આગળ આવ્યું, અને એ સમયે આસામની અંદર ના જે કબીલાના લોકો હતા, બહુ કેવા આદિવાસી લોકો અને બહુ ટ્રાઇબલ લોકો હતા, અને એ લોકો મનુષ્યનું ભક્ષણ કરનારા હતા, માણસોને પણ મારી નાખે એવા એ લોકો હતા. અને જયારે આ મિશનરી લોકો એ લોકો મધ્ય સેવા કરવા ગયા ત્યારે કોઈ નહીં પણ એક વ્યક્તિ એ લોકોમાંથી એનું બદલાવ થયું. એ વ્યક્તિ, એની પત્ની અને એના 2 બાળકો. જયારે એક અમેરિકન બેપ્ટિસ્ટ મિશનના મિશનરીઓનું એક જૂથ ત્યાં આવ્યું અને આ બધાના કબીલાના લોકોમાં જયારે એમણે પ્રચાર કર્યો તે વખતે એમને જાનની પણ એમની એ થઈ ગઈ, પરંતુ છતાં પણ એક વ્યક્તિએ પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. એમની સાથે એમના પત્ની અને એમના 2 બાળકો હતા. અને જયારે આ વ્યક્તિએ પોતાનું જીવન પ્રભુને સોંપ્યું ત્યારે એ કબીલાના સરદાર એના પર બહુ ગુસ્સે ભરાયા અને એમણે એને પકડી લાવવાનો હુકમ કર્યો કે આને પકડીને લઈ આવો. અને એ વ્યક્તિને જયારે પકડીને લઈ જવામાં આવી ત્યારે એને સરદારે એને એવું કીધું કે તે જે આજે ધર્મ અંગીકાર કર્યો છે તું એને ડિનાય કર, તારા વિશ્વાસને ડિનાય કર તો તું જીવતો રહીશ. તેણે ના પાડી કે ના, મેં ઈસુને અનુસરવાનું પસંદ કર્યું છે. અને એના શબ્દો હતા, આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ. અને એ માણસે ઈસુનો નકાર કરવાનો ઇનકાર કર્યો કે ના, ઈસુ જ મારા જીવનનો પ્રથમ સ્થાને છે. ત્યારે સરદારને બહુ ગુસ્સો આવ્યો અને એમણે કીધું કે તીરંદાજ, એમના જે ધનુષ બાણવાળા હોય ને તીરંદાજ લોકો, એ લોકોને બોલાવીને એમને કીધું એના 2 બાળકોને તીરથી મારી નાખો. એ બાળકો ધ્રુજતા હતા એની આંખો સામે, ધ્રુજતા હતા એના બાળકો, અને એમને તીરથી મારી નાખવામાં આવ્યા. અને ત્યારબાદ એ કબીલાના સરદારે ફરી એને કીધું કે તું તારા વિશ્વાસને ડિનાય કર તો તારી પત્ની બચી જશે, નહીં તો એ પણ તારા બાળકો પાસે પહોંચી જશે. એન્ડ ધેન હી સેઝ ધેટ કે ના, હું હજુ પણ મારા પ્રભુને જ વિશ્વાસ કરીશ. અને કહે છે, ધો નો વન વિલ જોઈન મી, સ્ટીલ આઈ વિલ ફોલો. વાલાઓ, એ વ્યક્તિની પત્નીને પણ ત્યાં આગળ મારી નાખવામાં આવી. અને છેલ્લે એને તોય ચોઈસ આપવામાં આવી કે તને છોડી દઈશું જો તું તારા વિશ્વાસને ડિનાય કરીશ તો. પણ એ વ્યક્તિએ પસંદ કર્યું કે ના, જો મને મારી નાખવામાં આવશે તો પણ ધ ક્રોસ બિફોર મી, ધ વર્લ્ડ બિહાઇન્ડ મી. આ એના શબ્દો હતા, એ સમયના અંત સમયના શબ્દો. આપણે ગીત બહુ સારી રીતે જાણીએ છીએ કે આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ, નો ટર્નિંગ બેક, નો ટર્નિંગ બેક. આ વ્યક્તિના અંત સમયના શબ્દો હતા. એની આંખો સામે એના બંને બાળકોને મારી નાખવામાં આવ્યા, એની પત્નીને મારી નાખવામાં આવી, છેલ્લે એને પણ મારી નાખવામાં આવ્યો. છતાં પણ એના શબ્દો હતા કે આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ. મેં પ્રભુની પાછળ ચાલવાનું પસંદ કર્યું છે, નક્કી કર્યું છે, હું એ જ ફોલો કરીશ. અને તમે જોશો કે પછીના દિવસોમાં જયારે આ બાબત બની ત્યારે સરદાર, હું બહુ જલ્દી કહી રહી છું, સોરી, એ સરદારનું હૃદય હચમચી ગયું. અને એક દિવસ એવો આવ્યો કે સરદાર પણ બોલ્યા કે આઈ ટુ બિલોંગ ટુ જીસસ ક્રાઇસ્ટ, આઈ ટુ બિલોંગ ટુ જીસસ ક્રાઇસ્ટ. અને સરદાર પછી ત્યાં આગળ પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરે છે. અને ત્યાં આગળ પછી આસામમાં એ રીતે ધીરે ધીરે રિવાઇવલ આવે છે. એટલે કે જયારે પ્રભુને પસંદ કરવા માટે વાલાઓ આપણે સમર્પિત થઈએ છીએ ને, ત્યારે પ્રભુ એનું કાર્ય કરે છે. એ કદાચ આપણી હજુરીમાં કે આપણે હાજર ન પણ હોઈએ, પણ પ્રભુનું કાર્ય ત્યારે અટકતું નથી. અને જયારે પસંદગી પ્રભુના કાર્ય માટે આપણે કરીએ છીએ, પ્રભુને માટે પસંદગી કરીએ છીએ, એમને પ્રથમ સ્થાન આપીએ છીએ વાલાઓ, ત્યારે પ્રભુ એનું નામ ઊંચું કરે છે. અને ખરેખર આપણા જીવનોમાં પણ વાલાઓ આપણે પ્રથમ પસંદગી પ્રભુને આપીએ. જીવનના રોજબરોજના કાર્યો હોય, જીવનના નિર્ણયો હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણું, બહારથી આપણે જયારે ગ્રોસરી લઈને આવીએ, રાઈટ, ગ્રોસરી લઈને આવીએ, આપણે લાઈન ફ્રીજની વસ્તુ ચોગડી જશે, પહેલા ફ્રીજમાં મૂકી દઈએ. શાકભાજી ચીમળી જશે, પહેલા ફ્રીજમાં મૂકી દઈએ. બટ ના, સૌથી પહેલા વસ્તુઓ લાયા, વસ્તુઓને માટે પ્રભુનો આભાર માનો કે પ્રભુ તમે મને આ વસ્તુ માટે લાયક બનાવી છે. કેટલા લોકો એવા છે કે એમને નથી મળતું. પ્રભુ તમારો આભાર કે તમે આ વસ્તુ મને આપી છે. અને સાથે સાથે એના પર બ્લેસિંગ માંગી. કેમ બ્લેસિંગ માંગવાનું ખબર છે? મને યાદ છે આપણા જોયબેન કે આઈ થિંક રોઝી આંટી, સમર વસે કે પટેલ ને બધામાં જોઈએ છે તે લોકો તો પૂજા કરે છે એમના સામાન ઉપર ને બધા પર. ધેટ મીન્સ એ લોકો એમની એ કરેલી હોય. જયારે આપણે એ લાવીએ છીએ તો આપણે પ્રાર્થના કરીને દરેક અશુદ્ધતા એમાંથી કાઢવાની જરૂર છે. અને ત્યારે એ વસ્તુ આપણા માટે બ્લેસિંગ્સ બને છે. અને એટલા માટે જયારે આપણે વસ્તુઓ લાવીએ એના પર બ્લેસિંગ્સ કરે. ફક્ત વસ્તુની દરેક જીવનમાં
બાબતો પ્રભુ આપે, નવી વસ્તુ આપે કે કોઈ પણ ઘરની બાબત આપે, કઈ બી આપે, દરેકને માટે આપણે પ્રભુનો આભાર માનીએ, એ રીતે આપણે આપણી પસંદગી જાહેર કરીએ, અને એ આપણા જીવનની રોજબરોજની સુવાસ થશે વાલાઓ. અને એના દ્વારા પ્રભુને આપણી સરાઉન્ડિંગના લોકો, પછી આપણા ઘરના હોય, આપણા કુટુંબના હોય, આપણા ફેમિલીના હોય, ચર્ચના, દરેક એના દ્વારા પ્રભુને ઓળખશે કે આ વ્યક્તિએ એના જીવનમાં પ્રભુની પસંદગી કરી છે. અને ખરેખર we can see that, and then we can also say that I have decided to follow Jesus. No turning back, no turning back. Amen. Beautiful. Praise the Lord. ચલો પ્રાર્થના કરાય. હાજી, આવો વાલાઓ આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ. હા પરમેશ્વર પિતા, તમે જીવન તથા મરણ અમારી સમક્ષ મૂક્યા છે. પસંદગી અમારે કરવાની છે પ્રભુ, પસંદગી અમારે કરવાની છે, કારણ કે તમે અમને ફ્રી વિલ આપી છે પ્રભુજી, કે અમે પસંદ કરીએ કે અમારે શું જોઈએ છે પ્રભુ. ત્યારે પ્રભુ આ સમયે હું અને મારી સાથે જોડાયેલા મારી આ સંગતના દરેક ભાઈ બહેન પ્રભુ, અમે તમારી પસંદગી કરીએ છીએ પ્રભુ. દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારો ભાગ પસંદ કરીએ છીએ પ્રભુ, જેવી રીતે મરિયમે પોતાનો સારો ભાગ પસંદ કર્યો પ્રભુ. હા પ્રભુ, અમારા જીવનનો એ ભાગ, અમારા જીવનની એ પ્રાયોરિટી, અમારા જીવનનું એ પ્રથમ સ્થાન અમે પ્રભુ ઈસુને આપીએ છીએ પ્રભુ. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે શૈતાને કોઈ પણ રીતે ચોરી ન લઈ જાય પ્રભુજી. એ માટે પ્રભુ તમે સઘળી બાબતોને તમારા કંટ્રોલમાં લો પ્રભુજી. અને પ્રભુ તમે અમારા જીવનમાં વાસો કરો. અહીં બેઠેલા દરેક ભાઈ બહેનોને પ્રભુ તમારા હાથોમાં સોંપું છું પ્રભુ. હા પરમેશ્વર પિતા, આજે જો કોઈના હૃદયની પ્રાર્થના છે, જો કોઈના હૃદયનો પોકાર છે, જો કોઈની વિનંતી છે પ્રભુ તારા તરફ પ્રભુજી જોઈ રહ્યા છે, પછી તે આત્મિક બાબતને માટે હોય કે ભૌતિક બાબતને માટે હોય, સઘળું પ્રભુ તમે જાણો છો. આજે પ્રભુ તમારી આગળ બેઠા છે કારણ કે એમની પસંદગી તમારી તરફ છે પ્રભુ, પસંદ તમને કર્યા છે પ્રભુ. અને એટલા માટે પસંદગીને ધ્યાનમાં લઈને પ્રભુ આજે એ બાબતો તમારા બાળકોના હકમાં તમે પરિપૂર્ણ કરો. આત્મિકતાની જરૂર છે, એમને ભરપૂરી પણ આત્મિકતા આપો. ભૌતિક બાબતોની જરૂરિયાત છે પ્રભુ, ત્યારે સઘળી ભૌતિક બાબતો તમે તેઓની જરૂરિયાત પ્રમાણે પૂરી પાડો. બાળકો માટેની પ્રાર્થનાઓ છે પ્રભુ, તમે પ્રાર્થનાઓને તમે અંગીકાર કરો પ્રભુ, અને એનો પ્રત્યુત્તર આપો પ્રભુ. બાળકોને માટે પણ ઘણા બધા ગ્રાન્ડ પેરેન્ટ્સની પ્રાર્થનાઓ છે પ્રભુ, તેઓને માટે પણ તમારી કૃપા આપો પ્રભુ. અને પ્રભુ તમારે માટે એક આર્મી બનવાને માટે પ્રભુ તમે આમ દરેકને તૈયાર કરો એ પ્રાર્થના કરે છે પ્રભુ. પ્રભુ તમારું આવું બહુ જ નજીક છે. યુ કેન કમ એટ એની ટાઈમ લોર્ડ, ટ્રમ્પેટ કેન સાઉન્ડ એની ટાઈમ લોર્ડ. લોર્ડ અમને બધાને તમે પ્રિપેર કરો પ્રભુ, કે જેથી અમારી પસંદગી અમે તમને કરીએ ત્યારે પ્રભુ અમે તમારો આનંદિત ચહેરો જોઈ શકીએ પરમેશ્વર પિતા. અને એ અમારી પસંદગી છે, કારણ કે પ્રભુ અમે ઈચ્છીએ છીએ કે અમારો પ્રભુ અમને જોઈને આનંદિત થાય, એનો ચહેરો સ્માઇલ કરે, મારો દીકરો મારી દીકરી પ્રભુ. અને એ અમારી પસંદગી છે પ્રભુ. અને એટલા માટે પ્રભુ તમે તમારી પસંદગી અમારા પર પ્રગટ થવા દો પ્રભુ, એવું અમે માંગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા સંગતને તમારા હાથોમાં સોંપીએ છીએ. એક એક ભાઈ બહેનોની રક્ષા કરજો, સાચવજો, હેલ્થ સારી રાખજો, એમના કુટુંબીજનોની પણ હેલ્થ સારી રાખજો, અને તમારામાં આત્મિકતામાં વૃદ્ધિ પામાડજો. તમારા હાથોમાં સોંપાતા ટૂંકીને નમ્ર વિનંતી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને અંગીકાર કરો બાપ. આમેન. આમેન. પ્રભુની શીખવાડેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશ, આકાશ પર અમારા બાપ, મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીશું તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભલાઈથી કરો. કેમ કે રાજ્ય, મહિમા, સર્વકારથી તમારા છે. આમેન. આમેન. યહોવા તમને આશીર્વાદ આપો, તમારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો અને તમને શાંતિ આપો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા, ઈશ્વર પિતાની અનુપમ પ્રીતિ અને પવિત્ર આત્મા દેવની મીઠી મધુરી સંગત આપ સર્વની સાથે, આપના વાલાઓ, આપના કુટુંબીજનો, આપના બાળકો સાથે, જે ઘરમાં મરણ છે, જે ઘરમાં મુશ્કેલી છે, અને અમારા પ્રેયર વોરિયર સાથે
હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ.